નમસ્કાર વાલા દર્શક મિત્રો, આજે આપણે જાણવું છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના 2025 માટે તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના 2025 શું છે તેની વિગતવાર વાત કરીશું મિત્રો। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં પીએમજેવાય યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 2 મોટી જાહેરાત કરી છે। આ પહેલથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ વેગ મળશે અને મિત્રો નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમજેવાયના 7 વર્ષ પૂર્ણ થવાને અવસરે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ નવી યોજના હેઠળ રાજ્યના 6.62 લાખથી વધુ સરકારી કર્મચારીઓ જે કર્મચારીઓ અને પેન્શનર્સ ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળે છે। આ ઉપરાંત રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સને પણ સેવામાં સામેલ કરવામાં આવી છે, જેથી હવે રાજ્યમાં વધુ કુલ 1549 એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ છે। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં પીએમજેવાય યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 2 મોટી જાહેરાતો કરી છે। આ પહેલથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રે વધુ વેગ મળશે। ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો શુભારંભ। ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા કવચ મળશે। આ યોજનાથી તેમને 10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે। સરકાર આ યોજના પાછળ વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ કરશે। તો મિત્રો આવી રીતે ગુજરાતમાં પીએમજેવાય યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ સૌથી મોટી જાહેરાત કરતા ગુજરાતના કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને વધુ વેગ મળવા જઈ રહ્યો છે। અને મિત્રો ત્યારબાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 2018થી 2025 સુધીમાં પીએમજેવાય યોજના હેઠળ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્યમાન કાર્ડ પહોંચ્યા છે। આ યોજના હેઠળ કુલ 51.27 લાખ દવાખાનાઓ માટે ₹13,946.53 કરોડની ક્લેમ ચૂકવણી કરવામાં આવી છે। હાલમાં રાજ્યમાં 2,708 હોસ્પિટલો, 943 ખાનગી અને 1,765 સરકારી આ યોજના સાથે જોડાયેલી છે, જ્યાં 2,471 વિવિધ પ્રોસિજરનો લાભ ઉપલબ્ધ છે। અને મિત્રો 108 એમ્બ્યુલન્સ સેવામાં વધારો। રાજ્યમાં આરોગ્ય કટોકટીમાં ઝડપી સહાય પૂરી પાડવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાવામાં આવી છે। આ નવી એમ્બ્યુલન્સને ઉમેરવા સાથે રાજ્યમાં કુલ 108 એમ્બ્યુલન્સનો કાફલો વધીને 1,549 પર પહોંચ્યો છે। આ એમ્બ્યુલન્સ અત્યાધુનિક મેડિકલ સાધનો
દવાઓ અને વેન્ટિલેટર મશીનોથી સજ્જ છે. અને મિત્રો હવે જાણવું છે કે આરોગ્ય મંત્રીએ 108 સેવા વિશે શું વિગતવાર માહિતી આપી? તો તેમાં તેમણે પહેલી માહિતી આપી કે રોજની સેવા. રોજબરોજ સરેરાશ 4300થી 4500 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ વાત કરી કે પ્રતિસાદની. 108 પર આવતા 99% કોલનો પ્રથમ 2 રિંગમાં જવાબ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ વધુ છે. ત્યારબાદ બચાવેલ જીવ. અત્યાર સુધીમાં 1.77 કરોડથી વધુ નાગરિકોને સેવા આપવામાં આવી છે અને 17 લાખથી વધુ કટોકટીની પરિસ્થિતિમાં મુકાયેલી જિંદગીઓને બચાવવામાં આવી છે. ત્યારબાદ પ્રસૂતિ સહાય. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 58.70 લાખથી વધુ સગર્ભા માતાઓને મદદ કરવામાં આવી છે અને 1.52 લાખથી વધુ પ્રસૂતિઓ સ્થળ પર જ કરવામાં આવી છે. અને મિત્રો એર અને બોટ એમ્બ્યુલન્સ. ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકારે એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 72 ઓર્ગન અને ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે. ઉપરાંત પોરબંદર અને ઓખા ખાતે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે. અને મિત્રો હવે આપણે જાણવું છે કે યુપીએસ એનપીએસ સ્કીમ શું છે. તો મિત્રો સરકારી કર્મચારીઓ 30 સપ્ટેમ્બર સુધી પેન્શન સિસ્ટમની પસંદગી કરી શકે છે. કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ ઉપરાંત યુનિફાઈડ પેન્શન સ્કીમનો વિકલ્પ શરૂ કરી દીધો છે. તેના હેઠળ કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ દર મહિને પેન્શનના રૂપમાં નક્કી રકમ મળે છે. આ સિસ્ટમ 1 એપ્રિલ 2025થી લાગુ થઈ ગઈ છે. કર્મચારી ઈચ્છે તો એનપીએસથી યુપીએસમાં શિફ્ટ થઈ શકે છે. તેના માટે અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે, જે પહેલાં 31 જુલાઈ હતી. અને મિત્રો હવે આપણે જાણવું છે કે યુપીએસ શું છે. તો મિત્રો યુપીએસ એ એક ફંડ બેઝ પેન્શન સ્કીમ છે. આમાં કર્મચારી અને કેન્દ્ર સરકાર બંને મળીને બેઝિક પે પ્લસ ડીએના 10% યોગદાન આપે છે. આ ઉપરાંત સરકાર એક્સ્ટ્રા 8.5% યોગદાન આપશે. આ યોગદાનના આધાર પર કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ દર મહિને પેન્શન મળશે. યુપીએસનો ઉદ્દેશ્ય કર્મચારીઓને નક્કી અને સુરક્ષિત પેન્શન આપવાનો છે. અને મિત્રો હવે જાણવું છે કે કોણ લઈ શકશે યુપીએસનો ફાયદો. આ સ્કીમ તે કેન્દ્રીય કર્મચારીઓ માટે છે જે 1 જાન્યુઆરી 2004 બાદ જઈને થયા છે. એનપીએસ હેઠળ આવ્યા છે, પરંતુ રેલ કર્મચારી, કોન્ટ્રાક્ટ સ્ટાફ, ઓલ ઇન્ડિયન સર્વિસ અને અન્ય કેટલીક કેટેગરીમાં આમાં સામેલ નહીં હોય. નવા કર્મચારી જે 1 એપ્રિલ 2025 બાદ નોકરી જોઈન કરશે, તેઓ પણ 30 દિવસની અંદર યુપીએસ પસંદ કરી શકે છે. અને મિત્રો ત્યારબાદ એનપીએસ અને યુપીએસમાં કેટલું અંતરની વાત કરીએ તો એનપીએસ માર્કેટ સાથે જોડાયેલું છે. આમાં રિટર્ન, ઇક્વિટી અને ડેટા માર્કેટના ઉત્તર ચઢાવ પર નિર્ભર કરે છે. યુપીએસમાં પેન્શનની ગેરંટી છે. અને મિત્રો યુપીએસ હેઠળ ઓછામાં ઓછા 10 વર્ષ સર્વિસ પૂરી કરનાર
કર્મચારીઓને 10,000 રૂપિયા મહિનામાં પેન્શનની ગેરંટી મળે છે. અને મિત્રો જ્યારે જો કોઈ 25 વર્ષ સેવા આપી છે તો તેને અંતિમ 12 મહિનાના સરેરાશ પગારના 50% પેન્શન મળશે. અને મિત્રો હવે વાત કરીશું કે ટેક્સ બેનિફિટ. એનપીએસ અને યુપીએસ બંનેમાં જ ટેક્સ છૂટ મળે છે. સરકારના 14% યોગદાન પર પણ ટેક્સ છૂટ મળે છે. યુપીએસમાં સરકારનું એક્સ્ટ્રા 8.5% યોગદાન છે, તેને વધારે આકર્ષણ બનાવે છે. અને મિત્રો હવે વાત કરીશું કે યુપીએસની અન્ય ખાસ બાબતો. કર્મચારી અને સરકાર બંને મળીને કુલ 20% યોગદાન આપે છે. સરકાર એક્સ્ટ્રા 8.5% યોગદાન પર કુલ ફંડમાં જાય છે. સ્વૈચ્છિક રિટાયરમેન્ટની સ્થિતિ પર 25 વર્ષની સર્વિસ પૂરી થવા પર પેન્શન મળશે. રિટાયરમેન્ટ પર કર્મચારીઓને એકસાથે રૂપિયા ઉપાડવાનો વિકલ્પ પણ મળશે. આ રકમ દર 6 મહિનાની સર્વિસ પર 10% માસિક પગાર આધાર પર મળશે. હવે મિત્રો એનપીએસથી યુપીએસમાં કેવી રીતે શિફ્ટ થવું? તો મિત્રો એનપીએસમાં યુપીએસમાં જવા માટે ઓનલાઈન રીત છે. એનપીએસ પોર્ટલ પર જાઓ. તેમાં PRN નંબર અને જન્મ તારીખ નાખીને એનપીએસ ટુ યુપીએસમાં લખીને પસંદ કરો. મોબાઈલ નંબર અથવા તો ઈમેલ પર આવેલા ઓટીપીથી વેરિફિકેશન ડાયરેક્શન વાંચીને સ્વીકૃતિ કરો અને સાઇન કરો. તેના પછી જોઈએ તો આધારથી ઓટીપી નાખીને વેરિફિકેશન કરો. પ્રક્રિયા પૂર્ણ થવા પર અરજી સબમિટ થઈ જશે અને એક સ્વીચ પણ મળી જશે, એટલે કે એક જે સ્લીપ આવે તે મળી જશે. અને મિત્રો ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરવું? તો મિત્રો ફોર્મ A2 ડાઉનલોડ કરો, તેને ભરીને હેડ ઓફ ઓફિસ આપી દો. ત્યારબાદ તે DDO અને પછી CRA ને મોકલો. ત્યારબાદ મોકલવામાં આવશે કે અરજીના 20 દિવસ અંદર પહેલો હપ્તો જમા કરવામાં આવશે.